ઢોકળાનું ખમણ. અને આપણે પછી છે ને ચાલુ કરી દીધું છે. લોટ લીધો છે ભાખરીનો દરેલો, અને એને ઘી પહેલાં ગરમ કરીને ગુંદ કરી લીધો છે. અને હવે આપણે લોટ શેકે છે. ધીમી ફ્લેમ રાખીને ધીમી તાપે શેકવાનો છે, એટલે એક ગ્લાસ શેકાઈ જાય. આપણે એકદમ બદામી કલર થાય ત્યાં લગીને શેકવાનો છે, સ્લો ગેસ રાખી. અને આપણે હવે શેકવાનું ચાલુ રાખવાનું છે. હલાવ્યા જ રાખવાનો છે, એટલે નીચે દાજ ન પડે. જો ગેસ ધીરો હોય એટલે દાજ તો પડે જ નહીં. અને સરસ શેકવાનો છે, તો જ મજા આવશે સુખડી ખાવાની. એકદમ બદામી કલર થઈ જવા દેવાનો છે, અને એમ હલાવતું જ રહેવાનું, તો જ સરસ શેકાય. એમાં કલર ખરી ગયો છે, થોડો થોડો બદામી જેવો લાગે છે. આપણે ગેસ બંધ કરી દીધો છે, અને હવે આને થોડીક વાર ઠરવા દઈ. સેજ ઠંડુ પડે ને ત્યાં લગીને જે હલાવવાનું છે એને. અને આ જે હવે આપણું ઠંડુ થઈ ગયું છે, પછી આપણે હવે એમાં ગોળ નાખવાની તૈયારી કરી છે. ગોળ પણ નાખી દીધો છે, પછી નાખી દીધો ગુંદ, અને પછી નાખીએ છીએ ઢોકળાનું ખમણ. આપણને જેટલું ભાવતું એ પ્રમાણે નાખવાનું, ન ભાવે તો નહીં નાખવાનું. અને પછી આ બધું મિક્સ કરી નાખ્યું છે. અને હવે લઈ લીધી છે ચોકી. ચોકીમાં નાખી દઈએ, એક ગ્લાસનું પાથરી દઈ. પછી તેલવાળી વાટકી કરી, અને એટલે ચોટે નહીં એવા માટે ન કરી તો હાલે, કેમ કે ઘીમાં જ બનેલો હોય. એટલે ન કરી તો પણ ચાલે. આવી રીતના ફેરવી દેવાનું છે વાટકીએથી. આ એક ગ્લાસનું ચોકીમાં ફરતી પર બધે એને નાખી દીધું છે બધું માલ. અને આમ ફેરવી નાખી એટલે એક ગ્લાસ થઈ જાય ઢેફલી તમારી. આ જોઈ લે થઈ ગઈ ને મસ્ત ઢેફલી. પછી આપણે હવે જોઈશું કે ઠરે તો ચેકા મારી. એકદમ સરસ લીસો લીસો બની ગયું છે આપણું સુખડી. ઘી વધારે હોય એટલે એમાં કંઈ જરૂર નથી પડતી નાખવાની. 500 ગ્રામ ઘી હતું, અને 500 ગ્રામ લોટ હતો, અને ગોળ આપણે સ્વાદ પ્રમાણે બહુ મીઠું ખાતા હોય તો એટલો નાખવાનો. જો મેં તો 500 ગ્રામ જ ગોળ નાખ્યો તો. અમારે મીઠું બહુ જ ખાય. તમારે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. ઓછો નાખી તો હાલે, વધારે નાખી તો હાલે, પણ લોટ હોય એટલો જ હમું નાખવાનું, મીઠી વધારે નહીં નાખવાનું. ને આ આપણી બની ગઈ છે સુખડીની ઢેફલી. મને તો બહુ જ ભાવે એટલે હું બહુ જ બનાવું. ને એમાં જે સુવા દાણા નાખી દો તો બહુ મજા આવે. આપણે એ માથે ઉપર ખમણ વઘરાવી દઈએ થોડુંક હજી. મને ખમણ તો બહુ જ ભાવે, એને હું વધારે જ નાખું ખમણ. તમને લોકોને ભાવે તો નખાય, ને પણ ન નાખો તો પણ ચાલે, પણ ટેસ્ટ બહુ સારો આવે ખમણનો. ગુંદનો પણ ટેસ્ટ બહુ સરસ જ હોય, કેમ કે ઠંડા વાતાવરણમાં આવી વસ્તુ ખાવાની બહુ મજા આવે. આપણે હવે ઠરી ગયું છે, ચેકા મારીને ઢેફલી બનાવી નાખી. એક ગ્લાસનું ઠંડુ થઈ ગયું છે. ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવે સુખડી તો.
ચક્કા પણ માંડ્યા હે લાગવા. હવે જોઈએ તો ઢેફલી આખી આખી ઉખડે છે કે નહીં. નહીં, સરસ ઉખડી ગઈ ઢેફલી.